વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 હવે પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ અને પ્રકરણ 1નો આ છેલ્લો વિડિયો, જેની અંદર આપણે વિભાગ F લઈને આવી રહ્યા છીએ, જેનો દાખલા નંબર 1 છે કે નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંક મેળવો. ઉપરાંત ફિશરનો સૂચકાંક મેળવો અને તેનું અર્થઘટન કરો. કે અહીંયા આપણે લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે. બે વર્ષ આપેલા છે, એક છે આધાર વર્ષ અને બીજું છે ચાલુ વર્ષ. આધાર વર્ષ કયું છે તો કે 2014નું, જ્યારે ચાલુ વર્ષ કયું છે 2015નું. આ વસ્તુ આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે જે નાનું વર્ષ હતું એને આપણે આધાર વર્ષ કહેતા હતા અને મોટા વર્ષને ચાલુ વર્ષ કહેતા હતા. તો જોઈએ કે અહીંયા કઈ કઈ વસ્તુઓ આપણને આપેલી છે. તો વસ્તુઓનું લિસ્ટ આપેલું છે, 2014નો ભાવ આપેલો છે, 2015નો ભાવ આપેલો છે. જ્યારે અહીંયા આપણને જથ્થો આપેલો નથી, જથ્થાની જગ્યાએ શું આપેલું છે, કુલ ખર્ચ આપેલો છે. તો પહેલા આધાર વર્ષનો જથ્થો એટલે કે P0, અને હવે કુલ ખર્ચ આપેલો છે એના ઉપરથી આધાર વર્ષનો કુલ ખર્ચ છે એના ઉપરથી Q0 એટલે આધાર વર્ષનો જથ્થો મળશે, અને ચાલુ વર્ષનો જે કુલ ખર્ચ આપેલો છે એના ઉપરથી ચાલુ વર્ષનો કુલ જે જથ્થો છે એ આપણને મળશે. તો જોઈએ વિગતવાર. આપણે અહીંયા 3-4 કોષ્ટક તૈયાર કરવા પડશે, P0નું, Q0નું, P1નું અને Q1નું. તો સૌ પ્રથમ આગળ આપણે પહેલા જ કોષ્ટકની અંદર કે જે શું આપેલું છે, ઘઉં આપેલા છે. તો ઘઉં માટે ભાવ તો આપેલો જ છે. શું આપેલું છે, ભાવ આપેલો છે, અને એનો કુલ ખર્ચ આપણને 224 રૂપિયા આપેલો છે. તો 224 ભાગ્યા 16 કરશું એટલે આપણને Q0 કેટલો મળ્યો, ઘઉં માટે 14 મળ્યો. જ્યારે ચાલુ વર્ષનો ભાવ જે P1 છે એ 18 આપેલો છે, પરંતુ ચાલુ વર્ષનો જથ્થો આપણને કુલ કેટલો આપેલો છે, 270. તો 270 ભાગ્યા કેટલા કરવા પડશે, 18, એટલે નવી કિંમત કેટલી મળશે, 15 મળશે. ક્લિયર છે આટલું? ચલો આગળ વધીએ. હવે ચોખા માટે, તો ચોખા માટે P0 આપણને 35 આપેલું છે, પરંતુ Q0ની જગ્યાએ કુલ ખર્ચ 140 આપેલું છે. તો 140 ભાગ્યા શું કરવું પડશે, 35, એટલે કુલ ખર્ચની જગ્યાએ Q0 કેટલા મળ્યા, 4 મળ્યા. હવે ચાલુ વર્ષનો ભાવ આપણને આપેલો છે 40, પરંતુ ચાલુ વર્ષનો જથ્થો આપેલો નથી. ચાલુ વર્ષનો કુલ ખર્ચ આપેલો છે, તો 200 ભાગ્યા 40 કરશું એટલે કેટલા મળશે, 5 મળશે. પછી આગળ ત્રીજી વસ્તુ એટલે કે તુવેર માટે. તો તુવેર માટે આપણને કેટલા આપેલા છે, 100 આપેલા છે આધાર વર્ષનો ભાવ, અને કુલ ખર્ચ આપેલો છે 200. તો 200 ભાગ્યા કેટલા કરવાના, 100. તો 200 ભાગ્યા 100 એટલે આપણને Q0 કેટલા મળશે, 2 મળશે. હવે P1 કેટલો છે, 120 આપેલો છે, પરંતુ Q1 આપેલો નથી, પણ કુલ ખર્ચ આપેલો છે 360. તો 360 ભાગ્યા 120 બરાબર કેટલા થશે, 3 થશે. પછી તેલ માટે જોઈએ તો P0 108 આપેલા છે અને Q0 આપેલા નથી. કેટલા આપેલા છે, કુલ ખર્ચ 432. તો 432 ભાગ્યા 108 બરાબર કેટલા મળશે, 4 મળશે. જ્યારે P1 120 આપેલા છે અને ચાલુ વર્ષનો કુલ ખર્ચ કેટલો આપેલો છે, 600 આપેલો છે. તો 600 ભાગ્યા 120 બરાબર કેટલા મળશે, 5 મળશે. તો અહીંયા આપણે જે મેઇન 4 વસ્તુ શોધવાની હતી કે આપણા કોષ્ટકની અંદર જેની જરૂર હોય છે, P0, Q0, P1 અને Q1, જેના પૈકી P0 અને P1 આપણને આપેલા હતા, પરંતુ Q0 અને Q1 આપેલા હતા નહીં. તો આપણે શું કર્યું, આ બંને વસ્તુઓ શોધી કાઢી કે P1 અને Q1 જે હતા, Q0 અને Q1 એટલે કે જથ્થો બંને વર્ષનો શોધ્યો. હવે આ જથ્થો બંને વર્ષનો મળી ગયો, એના બેઝ ઉપર આપણે 4 કોષ્ટક તૈયાર કરવાના થાય. કેટલા કોષ્ટક તૈયાર કરવાના છે, 4 કોષ્ટક. તો કયા કયા કે આપણા સૂત્રની અંદર જે જરૂર પડે છે કે લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધવો હોય તો એના માટે આપણે 4 વસ્તુની જરૂર પડે છે. P1 Q0ની, P0 Q0ની, P1 Q1ની અને P0 Q1ની. આ 4 કોષ્ટકોની જરૂર પડે છે. તો 4 કોષ્ટક આપણે વિગતવાર બનાવી જોઈએ. તો અહીંયા શું કહે છે, P1 અને Q0. તો P1 અહીંયા છે, Q0 અહીંયા છે, એટલે કે 18 અને 14નો ગુણાકાર કરીએ. મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે તમે ગુણાકાર કરી રહ્યા છો ત્યારે તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય.
P1 અને Q0. P1 અહીંયા છે, Q0 અહીંયા છે, તો 14 ગુણ્યા 18 એટલે કેટલા મળે છે? 252 મળે છે. પછી 40 ગુણ્યા 4 એટલે કેટલા મળે છે? 160. પછી 120 ગુણ્યા 2 એટલે 240. પછી 120 ગુણ્યા 4 એટલે 480. બરાબર? તો આ રીતે આપણું કોષ્ટક તૈયાર થાય છે. પછી P0 Q0. P0 અહીંયા છે, Q0 અહીંયા છે, તો 16 ગુણ્યા 14 બરાબર 224. 35 ગુણ્યા 4 બરાબર 140. 100 ગુણ્યા 2 બરાબર 200. 108 ગુણ્યા 4 બરાબર 432. તો આ આપણને અહીંયા P0 Q0 નું કોષ્ટક મળ્યું. હવે P1 Q1 તો જોવાનું છે, P1 અને Q1 નું જે ગુણાકાર કરવાનો છે, તો P1 અહીંયા છે, Q1 અહીંયા છે, તો 18 ગુણ્યા 15 એટલે 270. 40 ગુણ્યા 5 એટલે 200. 120 ગુણ્યા 3 એટલે 360. 120 ગુણ્યા 5 એટલે 600. અને છેલ્લું કોષ્ટક P0 Q1. તો P0 ક્યાં છે? P0 અહીંયા છે અને Q1 ક્યાં છે? અહીંયા છે. એટલે કે પહેલા અને છેલ્લા કોષ્ટકનો ગુણાકાર કરવાનો છે. 16 ગુણ્યા 15 એટલે 240. 35 ગુણ્યા 5 એટલે 175. 100 ગુણ્યા 3 એટલે 300 અને 108 ગુણ્યા 5 એટલે 540. આપણા 4 કોષ્ટકો તૈયાર થઈ ગયા. હવે આ 4 કોષ્ટકોનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો અહીંયા આનો સરવાળો કરીએ, 252, 160, 240, 480 એટલે કેટલા મળે છે? 1132 મળે છે. પછી P0 Q0 નો સરવાળો કરીએ, 224, 140, 200 અને 432 એટલે કેટલા મળે છે? 996 મળે છે. પછી 270, 200, 360 અને 600 એટલે P1 Q1 કેટલા મળે છે? 1430. પછી P0 Q1 240, 175, 300 અને 540 એટલે P0 Q1 કેટલા મળે છે? 1255. તો મિત્રો અહીંયા 2 માર્ક્સનું કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આપણે 3 માર્ક્સનું જે સૂત્ર મુજબ રીત ગણવાની છે એ મુજબ આપણે આગળ દાખલો ગણીએ. તો હવે સૌ પ્રથમ આપણે લાસ્ટ પેયરનો સૂચકાંક ગણવો પડશે. કોનો સૂચકાંક ગણવાનો છે? લાસ્ટ પેયરનો. અને લાસ્ટ પેયરના સૂચકાંકનું સૂત્ર છે 1000. શું સૂત્ર છે? 1000. જે વસ્તુ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો અહીંયા PQ છેદમાં પણ PQ 1000 માટે 1000 1000 શું થશે? P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે P1 Q0 કેટલા છે? 1132. તો અહીંયા કેટલા મૂકીએ? 1132 છેદમાં P0 Q0 કેટલા છે? 996. તો છેદમાં મૂકીએ 996. તો 1132 છેદમાં 996 ગુણ્યા 100 એટલે કેટલા મળે છે? 113.65. તો મિત્રો અહીંયા આપણને લાસ્ટ પેયરનો સૂચકાંક મળી ગયો. બરાબર? હવે આપણે શોધવાનો છે પાસેનો સૂચકાંક. તો જોઈએ પાસેના સૂચકાંકનું સૂત્ર શું છે? 1101 1101. તો IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ સૂત્ર થશે. તો હવે આપણને P1 Q1 ની કિંમત કેટલી મળેલી છે? કોષ્ટક નંબર 3 ની અંદર 1430 અને P0 Q1 એટલે કે કોષ્ટક નંબર 4 ની અંદર 1255 મળેલા છે ગુણ્યા 100. એટલે આ 1430 ભાગ્યા 1255 ગુણ્યા 100 કરીએ તો IP એટલે કે પાસેનો સૂચકાંક કેટલો મળે છે? 113.94. તો આ છે પાસેનો સૂચકાંક. અને હવે છેલ્લો સૂચકાંક એટલે કે ફિશરનો સૂચકાંક. તો મિત્રો ફિશરના સૂચકાંક ગણવા માટે આપણે લાસ્ટ પેયર અને પાસેનો સૂચકાંક તૈયાર હોય તો એના જવાબો સીધા આપણે મૂકી દેવાના રહેશે. ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. હવે આપણને IL એટલે કે લાસ્ટ પેયરનો સૂચકાંક કેટલો મળેલો છે? 113.65 અને પાસેનો સૂચકાંક કેટલો મળે છે? 113.94. તો 113.65 ગુણ્યા 113.94. તો આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 12,949.281 વર્ગમૂળમાં આટલા મળશે. હવે આનું વર્ગમૂળ કાઢીએ તો આપણને છેલ્લે ફિશરનો સૂચકાંક કેટલો મળશે? 113.79.
તો મિત્રો આ 5 માર્ક્સનો દાખલો એકદમ ઇઝી દાખલો પૂછાય છે. વિભાગ 1 ની અંદર પહેલો જ દાખલો એટલે કે 41 નંબરનો દાખલો પૂછાય છે અને એકદમ ઇઝી રીતે તમે આરામથી ગણી શકશો. તમારા 5 માર્ક્સ ક્યાંય નહીં જાય. પછી એવી જ રીતે જોઈએ દાખલા નંબર 2 કે 4 જુદી જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો અને કુલ ખર્ચ નીચે મુજબ આપેલા છે. જથ્થો આપેલો છે અને કુલ ખર્ચ. વર્ષ 2013ની સરખામણીમાં વર્ષ 2015ના વર્ષ માટે પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. કે મિત્રો અહીંયા આપણે આગળનો દાખલો જોયો કે એની અંદર શું હતું, ભાવ અને કુલ ખર્ચ આપેલા હતા, જ્યારે અહીંયા જથ્થો અને કુલ ખર્ચ આપેલા છે. તો ચિંતા કરવાની જરૂર નથી કે જો ભાવ આપેલો હોય તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરો એટલે જથ્થો મળી જાય, અને જથ્થો આપેલો હોય તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરો એટલે તમને ભાવ મળી જશે. કે અહીંયા વસ્તુઓ અલગ અલગ આપેલી છે. 2013 કે જેનો જથ્થો જેને આપણે Q0 કહીશું કારણ કે આધાર વર્ષ છે. હવે 2013 જેનો ભાવ P0 શોધવા માટે કુલ ખર્ચ ભાગ્યા શું કરવું પડશે, Q0 કરવું પડશે. 2015 જે ચાલુ વર્ષ છે એનો જથ્થો આપણને Q1 આપેલો છે. હવે P1 ચાલુ વર્ષનો ભાવ શોધવા એટલે કે P1 બરાબર શું કરવું પડશે, કુલ ખર્ચ ભાગ્યા Q1. બરાબર, તો આટલા કોષ્ટક તૈયાર થશે. તો એના બેઝ ઉપર પાછળના જે 4 કોષ્ટક છે કયા કયા, P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1 એ આપણને આરામથી મળી જશે. તો સૌ પ્રથમ આપણે જે બેઝિકના 4 કોષ્ટક છે એ તૈયાર કરી દઈએ. તો અહીંયા એ માટે પહેલી વસ્તુ માટે જથ્થો 60 આપેલો છે અને એનો આધાર વર્ષનો કુલ ખર્ચ કેટલો આપેલો છે, 360. તો 360 ભાગ્યા 60 એટલે કેટલા મળશે, 6 મળશે. અને અહીંયા ચાલુ વર્ષનો જથ્થો આપણને 25 આપેલો છે અને ચાલુ વર્ષનો કુલ ખર્ચ કેટલો છે, 375. તો 375 ભાગ્યા 25 બરાબર કેટલા મળશે, 15 મળશે. ક્લિયર છે આટલું? તો બીજી વસ્તુ માટે જોઈએ કે આધાર વર્ષનો જથ્થો આપણને બીજી વસ્તુનો 10 આપેલો છે, ત્યારે આધાર વર્ષનો કુલ ખર્ચ કેટલો છે, 160. તો 160 ભાગ્યા 10 બરાબર કેટલા મળે છે, 16 મળે છે. અને અહીંયા ચાલુ વર્ષનો જથ્થો કેટલો મળે છે, 20 મળે છે. તો ચાલુ વર્ષનો કુલ ખર્ચ કેટલો છે, 416. તો 416 ભાગ્યા 20 બરાબર 20.8. એવી જ રીતે ત્રીજી વસ્તુ માટે જોઈએ તો આધાર વર્ષનો જથ્થો 15 આપેલો છે અને આધાર વર્ષનો કુલ ખર્ચ કેટલો છે, 480. તો 480 ભાગ્યા 15 બરાબર કેટલા મળે છે, 32 મળે છે. અને ચાલુ વર્ષનો જથ્થો કેટલો આપેલો છે, 6 આપેલો છે, જ્યારે ચાલુ વર્ષનો કુલ ખર્ચ 613.2 આપેલા છે. તો 613.2 ભાગ્યા 6 બરાબર 102.2. ચોથી વસ્તુ માટે તો આધાર વર્ષનો જથ્થો કેટલો આપેલો છે, 3 અને આધાર વર્ષનો કુલ ખર્ચ આપેલો છે 336. તો 336 ભાગ્યા કેટલા કરવાના છે, 3. તો જવાબ મળે છે 112. ચાલુ વર્ષનો જથ્થો 2.5 આપેલો છે અને ચાલુ વર્ષનો કુલ ખર્ચ કેટલો છે, 400. તો 400 ભાગ્યા 2.5 એટલે ચાલુ વર્ષનો ભાવ કેટલો મળે છે, 160 મળે છે. તો અહીંયા આપણે નાનું કોષ્ટક તૈયાર કરી નાખ્યું. હવે આ નાના કોષ્ટકના બેઝ ઉપર આપણા અગત્યના સૂત્ર મુજબ જે 4 કોષ્ટક તૈયાર કરવાના છે એ તૈયાર કરી દઈએ. તો પહેલું જ છે P1 Q0. પહેલું જ કોષ્ટક કયું તૈયાર કરવાનું છે, P1 અને Q0 નું. તો P1 Q0 ક્યાં છે, P1 અહીંયા છે અને Q0 અહીંયા. એટલે કે પહેલું અને છેલ્લું કોષ્ટક બંનેનો ગુણાકાર કરીએ તો 15 ગુણ્યા 60 બરાબર કેટલા થશે, 900 થશે. 20.8 ગુણ્યા 10 એટલે 208 થશે. 102.2 ગુણ્યા 15 એટલે 1533 થશે. 160 ગુણ્યા 3 એટલે 480 થશે. તો આ P1 Q0 મળી ગયું. હવે આપણે P0 Q0 મેળવીએ. તો P0 Q0 માટે આ P0 અહીંયા છે, Q0 અહીંયા છે, એટલે કે પહેલા અને બીજા કોષ્ટકનો ગુણાકાર કરવાનો છે. 60 ગુણ્યા 6 360, 10 ગુણ્યા 16 160, 15 ગુણ્યા 32 480, 3 ગુણ્યા 2.5 સોરી 3 ગુણ્યા 112 એટલે 336. આગળ છે ત્રીજી વસ્તુ માટે પહેલા અને બીજા કોષ્ટકનો ગુણાકાર કરીએ છીએ એટલે કે 15 ગુણ્યા 32 તો કેટલા મળે છે, 1533. ચોથી વસ્તુ એટલે કે ડી માટે તો Q0 કેટલા છે, 3 અને P0 છે 112. તો 112 ગુણ્યા 3 બરાબર 336. હવે જોઈએ ત્રીજું કોષ્ટક
P1 Q1 તો P1 અને Q1 એટલે કે ત્રીજા અને ચોથા કોષ્ટકનો ગુણાકાર કરવાનો છે તો 15 ગુણ્યા 25 કેટલા મળે છે 375 પછી છે 20.8 ગુણ્યા 20 એટલે 416 મળે છે પછી 102.2 ગુણ્યા 6 એટલે 613.2 મળે છે પછી 160 ગુણ્યા 2.5 એટલે 400 મળે છે આવી જ રીતે ચોથું કોષ્ટક એટલે કે છેલ્લું કોષ્ટક P0 Q1 તો અહીંયા P0 ક્યાં છે તો કે બીજા કોષ્ટકની અંદર છે અને Q1 કે જે ત્રીજા કોષ્ટકની અંદર છે તો બીજા અને ત્રીજા કોષ્ટકનો ગુણાકાર કરીએ 25 ગુણ્યા 6 150 20 ગુણ્યા 16 320 32 ગુણ્યા 6 એટલે 192 112 ગુણ્યા 2.5 એટલે 280 હવે આ ચારેય કોષ્ટકનો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે તો જોઈ લઈએ સરવાળો વિગતવાર સૌપ્રથમ P1 Q0 એનો સરવાળો કરીએ તો 900 208 1533 480 એટલે મળે છે 3121 પછી P0 Q0 બીજા કોષ્ટકનો સરવાળો 360 160 480 336 એટલે 1336 ત્રીજું કોષ્ટક છે P1 Q1 તો 375 416 613.2 400 એટલે એનો સરવાળો મળે છે 1804.2 પછી છે P0 Q1 એટલે કે 150 320 192 અને 280 તો એનો સરવાળો મળે છે 942 તો મિત્રો આપણું અહીંયા કોષ્ટક તૈયાર થઈ ગયું હવે આ કોષ્ટકના બેઝ ઉપર આપણે સૂત્રો મૂકવાના છે અને સૂત્રની અંદર રકમ મૂકવાની છે તો આપણે અહીંયા બે સૂચકાંક શોધવાનું કીધું છે એક પાસેનો સૂચકાંક શોધવાનું કીધું છે અને બીજો ફીસરનો સૂચકાંક શોધવાનું છે પરંતુ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા તમને લાસ્ટ પેરનો સૂચકાંક શોધવાનો કીધો નથી તો જે વસ્તુ ના કીધી હોય એને શોધવાની થતી નથી તો જોઈએ પાસેનો સૂચકાંક કે જેનો સરવાળો સૂત્ર શું છે 1101 છે તો 1101 છે તો એના બેઝ ઉપર IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100 તો P1 Q1 કેટલા છે 1804 એટલે કે ત્રીજા નંબરનું કોષ્ટક અને ચોથા નંબરનું કોષ્ટક તો 1804.2 ભાગ્યા 942 ગુણ્યા 100 બરાબર તો એનો જવાબ આવે છે 191.53 તો આ મળે છે આપણને પાસેનો સૂચકાંક અને એના પછીનો સૂચકાંક એટલે કે ફીસરનો સૂચકાંક શોધવાનો છે હવે આપણે બીજો સૂચકાંક જોઈએ ફીસરનો સૂચકાંક અને અહીંયા માત્ર ફીસરનો સૂચકાંક શોધવાનો છે માટે આપણે મોટું સૂત્ર આવશે કે IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા એટલે કે વર્ગમૂળની બહાર ગુણાકારમાં 100 મૂકવાના છે હવે આગળ P1 Q0 ની કિંમત કેટલી છે 3121 અને P0 Q0 ની કિંમત છે 1336 બાજુમાં P1 Q1 જેની કિંમત એટલે કે કોષ્ટક નંબર 3 ની કિંમત છે 1804.2 અને P0 Q1 એટલે કે કોષ્ટક નંબર 4 ની કિંમત છે 942 વર્ગમૂળથી બહાર ગુણાકારમાં 100 હવે ઉપરનાનો ગુણાકાર કરીએ એટલે કે 3121 ગુણ્યા 1804.2 એટલે એનો ગુણાકાર મળે છે આપણને 5,63,908.2 અને છેદમાં 1336 ગુણ્યા 942 તો એનો ગુણાકાર આપણને મળે છે 12,58,512 અને આ બંનેના કૌંસ વર્ગમૂળ બાર ગુણાકારમાં 100 મૂકવાના છે હવે અહીંયા 56,30,908.2 ભાગ્યા 12,58,512 આ બંનેનો ભાગાકાર કરીએ એટલે 4.4792 જે વર્ગમૂળમાં જ મૂકવાના છે અને વર્ગમૂળથી બહાર ગુણાકારમાં 100 મૂકવાના છે હવે આપણે અહીંયા પહેલું જ કામ કરીએ વર્ગમૂળ કાઢવાનું તો કે 4.4792 નું વર્ગમૂળ થશે 2.1152 અને ગુણ્યા 100 હવે છેલ્લે આ બંનેનો ગુણાકાર કરી દઈએ 2.1152 ગુણ્યા 100 એટલે આપણો છેલ્લો જવાબ ફીસરનો સૂચકાંક મળશે 211.52 મિત્રો આ રીતે આપણો દાખલો પૂરો થાય છે અને 5 માર્ક્સનો દાખલો છે ધ્યાન રાખજો હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 3 કે 6 જુદી જુદી વસ્તુઓ અંગે નીચે આપેલ માહિતી પરથી
વર્ષ 2015 માટે ફિશરનો સૂચકાંક ગણો. હવે અહીંયા આપણે ફિશરનો સૂચકાંક ગણવાનો છે, માત્ર ફિશરનો જ સૂચકાંક ગણવાનો છે. તો જોઈએ રકમને આધારે કઈ કઈ વસ્તુઓ કેવી રીતે આપેલી છે. તો અહીંયા આપણને વસ્તુ આપેલી છે, એના એકમ આપેલા છે, 2013 અને 2015 એટલે કે 2 વર્ષ આપેલા છે. 2013 નું વર્ષ કયું કહેવાશે? આધાર વર્ષ કહેવાશે. અને 2015 નું વર્ષ ચાલુ વર્ષ કહેવાશે. તો આધાર વર્ષનો જથ્થો, આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો ભાવ, પરંતુ સરખા નથી આપેલા, માટે આપણે શું કરવું પડશે? એમાં થોડું ઘણું ચેન્જીસ કરવું પડશે. તો જોઈએ કયા પ્રકારનું ચેન્જીસ છે. તો સૌ પ્રથમ વસ્તુ એ માટે એકમ 20 કિલોગ્રામ આપેલા છે. એકમ કેટલા આપેલા છે? 20 કિલોગ્રામ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે મેં જે જગ્યાએ અહીંયા દાખલાની અંદર એટલે કે રકમમાં રાઉન્ડ કરેલું છે એ નવી કિંમત જાતે મેળવી છે, જ્યારે એની નીચે અંડરલાઈન કરેલી છે પેન્સિલથી એ રકમ જે હતી બાજુમાં એની એ મૂકી છે. હવે રકમમાં એ 5 કિલોગ્રામ આપેલા છે, તો આપણે જથ્થામાં કોઈ ફેરફાર નથી થતો, તો બાજુમાં 5 આમ નામ રાખીએ. પણ અહીંયા આ જે આધાર વર્ષનો ભાવ 600 રૂપિયા આપેલો છે, આ 600 રૂપિયા કેટલો કિલોગ્રામનો ભાવ છે? 20 કિલોગ્રામનો. માટે આપણે એ 600 ભાગ્યા 20 કર્યા એટલે નવી કિંમત 1 કિલોગ્રામની કિંમત કેટલી મળી? 30 મળી. ક્લિયર છે આટલું? ઓકે, આગળ વધીએ. જથ્થો ચાલુ વર્ષનો 12 કિલોગ્રામ આપેલો છે, પણ જથ્થામાં કોઈ ફેરફાર થતો નથી, તો 12 ના 12 આમ જ રાખીએ છીએ. હવે ચાલુ વર્ષનો ભાવ 880 રૂપિયા છે, પરંતુ આ કેટલા કિલોગ્રામનો છે? 20 કિલોગ્રામનો છે. માટે 880 ભાગ્યા 20 એટલે નવી કિંમત કેટલી મળી? 44 મળી. ક્લિયર છે એટલું? ઓકે, તો બીજી વસ્તુ માટે જોઈએ કે બીજી વસ્તુની અંદર એકમ શેમાં આપેલો છે? ક્વિન્ટલમાં આપેલો છે, અને 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય. 1 ક્વિન્ટલ એટલે કેટલા થાય? 100 કિલોગ્રામ. તો એમાં આધાર વર્ષનો જથ્થો 10 આપેલો છે, તો એમાં કોઈ ફેરફાર કરતા નથી, પરંતુ આધાર વર્ષનો ભાવ 1600 રૂપિયા આપેલો છે. અને આ 1600 રૂપિયા કેટલા કિલોગ્રામનો ભાવ છે? 100 કિલોગ્રામ એટલે કે 1 ક્વિન્ટલનો છે. એટલે આપણે શું કરવું પડશે? એ 1600 ભાગ્યા 100 એટલે નવી કિંમત 1 કિલોગ્રામની કિંમત કેટલી મળી? 16 રૂપિયા. સમજાય છે? ઓકે, આગળ જથ્થો ચાલુ વર્ષનો તો 12 કિલોગ્રામ આપેલો છે, તો ચાલુ વર્ષનો જથ્થો આપણે આમનો આમ જ રાખીએ છીએ, તો 12 મૂકી દીધા. હવે ચાલુ વર્ષનો ભાવ બીજી વસ્તુ માટે કેટલો છે? 2400 રૂપિયા છે. તો 2400 આ 100 કિલોગ્રામનો ભાવ છે, માટે 2400 ભાગ્યા કેટલા કરવા પડશે? 100. એટલે નવી કિંમત કેટલી મળી? 1 કિલોગ્રામનો ભાવ 24 રૂપિયા મળ્યો. હવે ત્રીજી વસ્તુ કિલોગ્રામ જ ખાલી આપેલું છે, પરંતુ એનો જથ્થો જો 1200 ગ્રામ આપેલો છે. કિલોગ્રામ આપેલો છે? 1200 ગ્રામ આપેલો છે. અને આ 1200 ગ્રામ જ્યારે આપેલું હોય તો ત્યારે આપણે શું કરવાનું છે? 1200 ભાગ્યા 1000, કારણ કે 1000 ગ્રામ ભેગા કરીએ ત્યારે 1 કિલોગ્રામ થાય. તો અહીંયા 1200 ભાગ્યા કેટલા કર્યા? 1000. એટલે નવો જથ્થો કેટલો મળ્યો? 1.2 કિલો. સમજાય છે? બાકી બધું કિલોગ્રામમાં હતું, એટલે આપણે કોઈ જથ્થાની અંદર ફેરફાર નહોતા કરતા, પણ 1200 ગ્રામમાં આપેલું છે, એટલે આપણે ભાગ્યા 1000 કર્યા એટલે 1.2 મળ્યા. હવે આધાર વર્ષનો ભાવ 60 રૂપિયા છે, જે 1 કિલોગ્રામનો જ છે, એટલે એમાં કોઈ ફેરફાર કરતા નથી. ચાલુ વર્ષનો જથ્થો કેટલો આપેલો છે? તો 2000 ગ્રામ આપેલો છે. કેટલો છે? 2000 ગ્રામ. તો એને પણ આપણે 1000 વડે ભાગવા પડશે, તો 2000 ભાગ્યા 2000 એટલે કેટલા કિલો મળ્યા? 2 કિલો મળ્યા. અને એનો ભાવ આ 75 રૂપિયા છે, તો એ 1 જ કિલોગ્રામનો છે, એટલે એમાં કોઈ ફેરફાર કરતા નથી. વસ્તુ 4 માટે જોઈએ, એટલે કે વસ્તુ ડી છે, લીટરમાં છે, પણ એની આગળ કોઈ સંજ્ઞા એટલે કે સંખ્યા લખી નથી. 2 લીટર, 3 લીટર, 5 લીટર એવું લખ્યું નથી, એટલે આ શું માનવાનું? આપણે 1 જ લીટર માનવાનું. એનો જથ્થો કેટલો છે? 30 લીટર છે, તો આપણે 30 ના 30 રાખીએ છીએ. એનો ભાવ કેટલો છે? 52 રૂપિયા, જે 1 લીટરનો જ ભાવ છે, એટલે 52 ના 52 રાખીએ છીએ. પછી 36 લીટર છે, તો એ પણ એમના એમ જ રહેશે, અને એનો ભાવ જે છે 32 રૂપિયા છે, 1 લીટરનો ભાવ, એટલે એ પણ એમના એમ રહેશે. મિત્રો તમને આટલો ખ્યાલ આવી ગયો હશે. વસ્તુ 5 માટે જોઈએ, તો જે એકમ છે શેમાં આપેલું છે? મીટરમાં આપેલું છે. જથ્થો કેટલો છે? 12 મીટર, તો 12 ના 12 રાખીએ છીએ. અને અહીંયા ભાવ જે આપેલો છે 8 રૂપિયા 1 મીટરનો છે, એટલે એમાં પણ કોઈ ફેરફાર કરતા નથી, એને આપણે 8 ના 8 જ રાખીએ છીએ. પછી ચાલુ વર્ષનો જથ્થો 20 મીટર છે, તો એમાં પણ કોઈ ફેરફાર નથી કરતા. અને આ 12 રૂપિયા ભાવ આપેલો છે, જે 1 મીટરનો આપેલો છે, એટલે એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. પછી વસ્તુ એફ માટે જોઈએ,
તો કે જથ્થો અહીંયા શેમાં આપેલો છે? એકમ શું આપેલું છે? ડઝન આપેલું છે. શું આપેલું છે? ડઝન. તો કેટલા ડઝન છે? અહીંયા નંગ આપેલા છે 20 નંગ. તો એમાં કોઈ ફેરફાર કરતા નથી, પરંતુ એની બાજુમાં જે ભાવ આપેલો છે 30 રૂપિયા એક ડઝનનો ભાવ છે. એક ડઝન એટલે કેટલા થશે? 12 નંગ. કેટલા થશે? 12 નંગ. તો આપણે અહીંયા એમાં ડઝનમાંથી શેમાં ફેરવવું પડશે? નંગમાં ફેરવવું પડશે. એટલે કે આ ભાવ 30 રૂપિયા એક ડઝનનો છે, એટલે ભાગ્યા કેટલા કર્યા? 12 કર્યા. એટલે 2.5 રૂપિયા, 2.5 રૂપિયા એક નંગનો ભાવ મળ્યો. બાજુમાં જથ્થો ચાલુ વર્ષનો 16 નંગ આપેલો છે. તો હવે આ 16 ના 16 જ રાખીએ છીએ, પરંતુ ચાલુ વર્ષનો જે ભાવ છે 36 રૂપિયા છે. અને 36 રૂપિયા કેટલા ડઝનનો છે? એક ડઝનનો છે. એટલે 36 ની અંદર આપણે શું કરવું પડશે? નંગમાં ફેરવવું પડશે. 36 ભાગ્યા કેટલા કર્યા? 12. તો 36 ભાગ્યા 12 એટલે એક નંગનો ભાવ કેટલો મળ્યો? 3 રૂપિયા મળ્યો. તો મિત્રો, તમને આટલા કોષ્ટકમાં ખ્યાલ આવી ગયો હોય તો મેઇન વસ્તુ એ જ છે કે આટલું કોષ્ટક તૈયાર કરવું. આટલું કોષ્ટક તૈયાર થઈ જાય એટલે પાછા જે આપણે રેગ્યુલર કોષ્ટક છે કે બધાની અંદર બનાવવા પડે છે એ કોષ્ટક બનાવીએ. તો હવે એ કોષ્ટક કયા કયા છે? પહેલું છે P1 Q0, બીજું છે P0 Q0, ત્રીજું છે P1 Q1 અને ચોથું છે P0 Q1. તો હવે P1 અને Q0 નો ગુણાકાર કરીએ. P1 અહીંયા છે, અહીંયા છે P1 અને અહીંયા છે Q0. એટલે કે પહેલા અને ચોથા કોષ્ટકનો ગુણાકાર કરવો પડશે. તો 44 ગુણ્યા 5 બરાબર 220. પછી 24 ગુણ્યા 10 એટલે 240. પછી 75 ગુણ્યા 1.2 એટલે 90. પછી 32 ગુણ્યા 30 એટલે 960. પછી 12 ગુણ્યા 12 એટલે 144. પછી 3 ગુણ્યા 20 બરાબર એટલે મળે છે 60. આ આપણને P1 Q0 નું કોષ્ટક તૈયાર થયું. હવે બીજું કોષ્ટક છે P0 Q0. તો P0 અને Q0 ની અંદર તો P0 ક્યાં છે? બીજા નંબરના કોષ્ટકમાં અને Q0 પહેલા નંબરના કોષ્ટકમાં. તો 30 ગુણ્યા 5 એટલે 150. પછી 16 ગુણ્યા 10 એટલે 160. પછી 60 ગુણ્યા 1.2 એટલે 72. પછી 52 ગુણ્યા 30 એટલે 1560. પછી 8 ગુણ્યા 12 એટલે 96. પછી 2.5 ગુણ્યા 20 એટલે 50. તો અહીંયા P0 Q0 નું કોષ્ટક તૈયાર થયું. પછી ત્રીજું કોષ્ટક એટલે કે P1 Q1 નું કોષ્ટક તૈયાર કરીએ. તો P1 અને Q1 એટલે કે ચાલુ વર્ષના શું આવશે? ભાવ. તો ત્રીજું અને ચોથું કોષ્ટક તો 44 ગુણ્યા 12 એટલે 528. 12 ગુણ્યા 24 એટલે 288. 2 ગુણ્યા 75 એટલે 150. 32 ગુણ્યા 36 એટલે 1152. 12 ગુણ્યા 20 એટલે 240. 3 ગુણ્યા 16 એટલે 48. તો અહીંયા આપણું P1 Q1 નું કોષ્ટક નંબર 3 તૈયાર થયું. હવે ચોથું અને છેલ્લું કોષ્ટક એટલે કે P0 Q1. તો P0 ક્યાં છે? બીજા નંબરના કોષ્ટકમાં અને Q1 ત્રીજા નંબરના કોષ્ટકમાં. તો 12 ગુણ્યા 30 એટલે 360. 12 ગુણ્યા 16 એટલે 192. 2 ગુણ્યા 60 એટલે 120. 36 ગુણ્યા 52 એટલે 1872. 20 ગુણ્યા 8 એટલે 160 અને 16 ગુણ્યા 2.5 એટલે 40. તો આપણે આ કોષ્ટક તૈયાર થઈ ગયા. હવે આ ચારે ચાર કોષ્ટકનો સરવાળો કરી દઈએ. તો આનો સરવાળો કરીએ તો 220 240 પ્લસ 90 પ્લસ 960 પ્લસ 144 પ્લસ 60 એટલે સરવાળો કેટલો મળશે? 1714. બીજું કોષ્ટક P0 Q0 છે. તો 150 પ્લસ 160 પ્લસ 72 પ્લસ 1560 પ્લસ 96 પ્લસ 50 બરાબર 2048. ત્રીજું કોષ્ટક છે P1 Q1. 528 પ્લસ 288 પ્લસ 150 પ્લસ 1152 પ્લસ 240 પ્લસ 48 બરાબર 2406. ત્રીજું કોષ્ટક છે P0 Q1 નું. તો 360 પ્લસ 192 પ્લસ 120 પ્લસ 1872 પ્લસ 160 પ્લસ 40
બરાબર 2744. તો મિત્રો આપણે અહીંયા શું કર્યું, આખું કોષ્ટક તૈયાર કરી નાખ્યું. હવે આટલા કોષ્ટકમાં તમને ખ્યાલ આવી ગયો હોય તો પછી તો સૂત્ર જ મૂકવાનું છે, પછીના દાખલામાં કંઈ છે નહીં. તો હવે એના મુજબ આપણે સૂત્ર મૂકી દઈએ. તો ફિશરનો સૂચકાંક બરાબર, હવે તમારે ધ્યાન રાખવાનું છે કે અહીં માત્ર ફિશરનો જ સૂચકાંક શોધવાનો છે. અને ફિશરનો સૂચકાંક શોધીએ તો સૂત્ર શું થાય, સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 કૌંસ વર્ગમૂળની 12 ગુણ્યા 100. હવે અહીંયા P1 Q0 એટલે કે પહેલું જ કોષ્ટક કેટલું છે, 1714. આપણે અહીંયા કેટલા મૂકીએ, 1714 છેદમાં P0 Q0 છે. તો P0 Q0 બીજા કોષ્ટકમાંથી કેટલા મૂકીએ, 2088. તો અહીંયા છેદમાં મૂકી દે 2088 ગુણ્યા P1 Q1 એટલે કે ત્રીજું કોષ્ટક છે, કેટલું છે P1 Q1, 2406. તો અહીંયા મૂકીએ 2406 છેદમાં P0 Q1 જે ચોથા નંબરનું કોષ્ટક છે, જેનો સરવાળો થાય છે 2744. તો અહીંયા છેદમાં મૂકીએ 2744 ગુણ્યા વર્ગમૂળથી 1200. હવે અહીંયા 1714 ગુણ્યા 2406 આ બંનેનો આપણે શું કરવાનું છે, અહીંયા સરવાળો. કોનો કોનો, ઉપરના બંનેનો, એટલે કે 1714 ગુણ્યા 2406 તો કેટલા થાય છે, 41,23,884. હવે છેદમાં છે બંનેનો ગુણાકાર કરી દઈએ તો 2088 ગુણ્યા 2744. તો આનો ગુણાકાર કેટલો મળે છે, 57,29,472. અને વર્ગમૂળથી 12 ગુણાકારમાં 100 તો આમ મૂકી દઈએ. ક્લિયર છે એટલું. હવે ઉપરનાનો અને છેદનાનો ભાગાકાર કરીએ, વર્ગમૂળ હજી કાઢવાનો નથી. તો કરીએ ભાગાકાર કે 41,23,884 ભાગ્યા 57,29,472 એટલે આપણને અહીંયા ભાગાકાર કેટલો મળે છે, 0.72. અને વર્ગમૂળથી 12 ગુણ્યા 100 આમના આમ રાખીએ. હવે 0.72 નું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને વર્ગમૂળ કેટલું મળે છે, 0.8484 અને ગુણાકારમાં 100 આમના આમ રાખીએ. હવે 0.8484 ગુણ્યા 100 કરીએ એટલે આપણને છેલ્લો જવાબ ફિશરનો સૂચકાંક કેટલો મળે છે, 84.84. મિત્રો દાખલા સહેલા જ છે, પરંતુ એના જે કોષ્ટક તૈયાર કરવા પડે છે એ કોષ્ટક બનાવવા થોડાક અઘરા પડશે. અને જો તમને એમાં રકમ ફેરવતા કમ્પ્લીટલી આવડી ગઈ તો તમે દરેક દાખલા આરામથી ગણી શકશો. અને એમાં રકમ ફેરવવામાં ધ્યાન ક્યાં રાખવાનું છે, એકમ ઉપર, કે જે એકમ આપેલા છે એ એકમ શેમાં આપેલા છે અને કેટલામાં આપણે ફેરવવાના છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે દરેક વખતે આપણે એક એકમમાં જ ફેરવવાનું, એટલે કે 1 કિલોગ્રામ, 1 લીટર, 1 મીટર, 1 નંગ આવી રીતે ફેરફાર કરવાના થશે. તો મિત્રો તમને અહીંયા ફિશરનો સૂચકાંક પણ શોધતા આવડી ગયો હશે. આગળ જોઈએ દાખલા નંબર 4 કે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક ગણો. તો આપણે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે. આપણને ડિટેલ કેટલી આપેલી છે, તો કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ 2 વર્ષ આપેલા છે. ક્લિયર છે, વસ્તુ આપેલું છે આધાર વર્ષ અને ચાલુ વર્ષ. પણ મિત્રો અહીંયા તમારે એક ધ્યાન રાખવાનું છે કે તમારી સરળતા માટે તમને એકમ આપેલા નથી. તો આધાર વર્ષ 2014 છે અને ચાલુ વર્ષ 2015 છે. આધાર વર્ષનો જથ્થો એટલે Q0, આધાર વર્ષનો ભાવ એટલે P0, ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1, ચાલુ વર્ષનો ભાવ એટલે P1. ક્લિયર છે, આટલી વસ્તુ તમને આપેલી છે. પરંતુ દાખલો એકદમ સિમ્પલ હોવાનું કારણ કે તમારે કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી. ક્લિયર છે. હવે અહીંયા બધી જ વસ્તુ તમને સામે આપેલી છે. તો વધારાના જે 4 આપણા રેગ્યુલર કોષ્ટક છે એ કોષ્ટક આપણે બનાવી દઈએ. તો પહેલું કોષ્ટક છે P1 Q0, બીજું છે P0 Q0, ત્રીજું છે P1 Q1 અને ચોથું છે P0 Q1. તો પહેલા જ P1 અને Q0, P1 અહીંયા છે, Q0 અહીંયા છે, એટલે કે 45 ગુણ્યા 25 એટલે 1125. પછી છે P0 Q0, તો 42 ગુણ્યા 25 એટલે 1050. ત્રીજું છે P1 Q1, તો એમાં 45 ગુણ્યા 32 એટલે 1440. ચોથું છે P0 Q1 એટલે કે
42 ગુણ્યા 32 તો 1344. સેમ એવી જ રીતે બીજી વસ્તુ માટે જોઈએ તો P1 Q0, P1 અને Q0 15 ગુણ્યા 30 450, P0 Q0 28 ગુણ્યા 15 એટલે 420, P1 Q1 30 ગુણ્યા 20 600 અને P0 Q1 એટલે કે 28 ગુણ્યા 20 560. ત્રીજી વસ્તુ માટે જોઈએ તો P1 અને Q0, P1 અને Q0 10 ગુણ્યા 36 એટલે 360, P0 Q0 10 ગુણ્યા 30 એટલે 300, P1 Q1 36 ગુણ્યા 20 720, P0 Q1 P0 અને Q1 એટલે 20 ગુણ્યા 30 થશે 600 થશે. હવે ચોથી વસ્તુ માટે તો P1 અને Q0 તો P1 25 અને Q0 8, P0 Q0 તો 20 અને 8 160, P1 Q1 તો P1 Q1 25 ગુણ્યા 15 એટલે 375 અને P0 Q1 15 ગુણ્યા 20 એટલે 300. પાંચમી વસ્તુ માટે તો સૌ પ્રથમ છે P1 Q0 તો P1 અને Q0 તો 30 ગુણ્યા 65 એટલે 1950, પછી P0 Q0 60 ગુણ્યા 30 એટલે 1800, P1 Q1 65 ગુણ્યા 36 2340 અને P0 Q1 36 ગુણ્યા 60 એટલે 2160. હવે આપણે આ ચારે ચારનો સરવાળો કરી દઈએ. 1125 પ્લસ 450 પ્લસ 360 પ્લસ 200 પ્લસ 1950 એટલે મળે છે 4085. આ મળ્યું P1 Q0. પછી 1050 420 300 160 અને 1800 આનો સરવાળો કરીએ એટલે આપણને મળે છે 3730. આ મળે છે P0 Q0. પછી P1 Q1 એટલે કે 1440 600 720 375 2340 તો એનો સરવાળો થાય છે 5475 જે આપણને P1 Q1 મળે છે. છેલ્લું કોષ્ટક P0 Q1 એટલે કે 1344 560 600 300 અને 2160 તો એનો સરવાળો થાય છે 4964 જે P0 Q1 કહેવાય છે. હવે આ ચાર કોષ્ટકો છે એને આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. તો સૂત્રમાં મૂકીએ છીએ તો સૂત્રની અંદર સૌપ્રથમ આપણે લાસ્પેયરનો સૂચકાંક શોધીએ છીએ. તો લાસ્પેયરનો સૂચકાંકનું સૂત્ર શું છે 1000 એટલે કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો અહીંયા P1 Q0 કેટલા છે 4085 તો અહીંયા મૂકીએ 4085 અને છેદમાં સિગ્મા P0 Q0 જે કેટલા છે 3730 તો અહીંયા છેદમાં મૂકીએ 3730 ગુણ્યા 100. આ બંનેનો ભાગાકાર એટલે કે 4085 ભાગ્યા 3730 ગુણ્યા 100 એટલે જવાબ મળે છે આપણને 109.52 જે આપણે લાસ્પેયરનો સૂચકાંક કહીશું. હવે આવી જ રીતે આપણે આગળ બે સૂચકાંક બાકી છે પાસેનો અને ફિશરનો એ જોઈએ. હવે આપણે આગળનો સૂચકાંક જોઈએ પાસેનો સૂચકાંક. હવે પાસેના સૂચકાંકનું સૂત્ર શું છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 આ સૂત્ર રહેશે. તો હવે અહીંયા સિગ્મા P1 Q1 એટલે કે ત્રીજા નંબરના કોષ્ટકની કિંમત કેટલી છે 5475 છે અને ચોથા નંબરનું કોષ્ટક P0 Q1 જેની કિંમત કેટલી છે 4964 ગુણ્યા 100. હવે 5475 ભાગ્યા 4964 ગુણ્યા 100 એટલે આપણને આનો જવાબ કેટલો મળે છે 110.29. તો આ પાસેનો સૂચકાંક પણ મળી ગયો. હવે આગળ આપણે છેલ્લો સૂચકાંક શોધીએ ફિશરનો સૂચકાંક. અને ફિશરના સૂચકાંકનું સૂત્ર જે લાસ્પેયરનો સૂચકાંક છે એ અને પાસેનો સૂચકાંક છે એ બંનેના જવાબો છે આપણે અહીંયા વર્ગમૂળમાં મૂકવાના રહેશે. તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP એટલે કે IF નો જવાબ 109.52 છે અને ગુણ્યા IP નો જવાબ 110.29 છે. તો બંનેનો જવાબ આપણે અહીંયા વર્ગમૂળમાં મૂકી દીધા. હવે 109.52 ગુણ્યા 110.29 એટલે બંનેનો ગુણાકાર કરવાથી આપણને કેટલા મળે છે 12078.96 જે આપણે વર્ગમૂળમાં જ રાખવાના છે. અને છેલ્લે હવે આપણે આનું વર્ગમૂળ કાઢી લઈએ તો IF એટલે કે ફિશરનો સૂચકાંક કેટલો મળે છે 109.90.
તો આ આપણો દાખલો હતો, પરંતુ મિત્રો તમને આ દાખલો એકદમ સહેલો લાગ્યો હશે, કારણ કે આની અંદર જે કોષ્ટક હતું એમાં કોઈ ચેન્જીસ કરવાનો થયો નથી. કોષ્ટકનું ચેન્જીસ તમને આવડી જશે તો દાખલાની અંદર લાસ્ટ સ્ક્વેર પાસે અને ફિશરના સૂચકાંકનું સૂત્ર તો મૂકવાનું છે, જે એકદમ સરળતાથી તમે મૂકશો અને કોષ્ટકમાં સૂત્ર મુજબ જવાબ મૂકવાથી જે સૂત્ર મુજબ રકમ મૂકશો એટલે તમને આરામથી દાખલો આવડી જશે. તો આ આપણે આ દાખલો અહીંયા પૂરો કરીએ છીએ. આગળ છે દાખલા નંબર 5 કે નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015નો સૂચકાંક ગણો અને આ બંને સૂચકાંક સમાન છે કે કેમ તે જણાવો. માહિતી આપણને આપેલી છે અને એ માહિતી ઉપરથી આપણે કૌટુંબિક અંદાજપત્રની અને કુલ ખર્ચની બંને રીતે દાખલો ગણવાનો છે અને પછી સરખાવવાનું છે કે બંને સૂચકાંક શું સમાન છે. તો જોઈએ, સૌ પ્રથમ આપણને અહીંયા વસ્તુ આપેલી છે, એકમ આપેલા છે, 2013 અને 2015 એવા બે વર્ષ આપેલા છે. 2013ની બે વસ્તુ આપેલી છે, જથ્થો અને ભાવ આપેલા છે, જ્યારે 2015 ચાલુ વર્ષનો માત્ર ભાવ જ આપેલો છે. તો આપણે સૌ પ્રથમ કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણીએ. તો કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણીએ તો આપણે જરૂર શેની પડે કે કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર છે σIW છેદમાં σW. તો એના માટે W ની જરૂર પડે, IW ની જરૂર પડે, આ બે વસ્તુની જરૂર પડશે. પરંતુ આપણી જોડે અહીંયા કંઈ આપેલું નથી, તો મેળવીએ, બધું જ મળી જશે. કે સૌ પ્રથમ I મેળવીએ. તો I શોધવા માટે σP1 ભાગ્યા P0 ગુણ્યા 100, એટલે અહીંયા તમને શું મળશે? I મળશે. હવે ચાલુ વર્ષનો અને આધાર વર્ષનો ભાવ તો આપણે બંને આપેલા જ છે, એનો ભાગાકાર કરી અને ગુણ્યા 100 કરવાથી આપણને I મળશે. હવે W માટે એવો નિયમ છે કે P0 અને Q0 શું કરવાનું છે? P0 અને Q0 આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે? W મળશે. અને પછી I અને W નો ગુણાકાર કરવાથી IW મળશે. તો જોઈએ, સૌ પ્રથમ આપણને વસ્તુ આપેલી છે ઘઉં, અને જેનો એકમ શું છે? ક્વિન્ટલ છે. હવે ક્વિન્ટલ છે તો જથ્થો 100 કિલોગ્રામમાં આપેલો છે, જેમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ભાવ આપેલો છે 1800 રૂપિયા. કેટલો ભાવ આપેલો છે? 1800 રૂપિયા. આ 1800 રૂપિયા 100 કિલોગ્રામનો ભાવ છે. કેટલા કિલોગ્રામ છે? 100 કિલોગ્રામ. એટલે 1800 ભાગ્યા આપણે કેટલા કરવા પડશે? 100. એટલે 1 કિલોગ્રામનો ભાવ આપણને કેટલો મળશે? 18 રૂપિયા. પછી ચાલુ વર્ષનો ભાવ આપેલો છે 2400 રૂપિયા. આ 2400 રૂપિયા પણ કેટલા કિલોગ્રામનો ભાવ છે? 100 કિલોગ્રામનો. એટલે અહીંયા પણ આપણે શું કરવું પડશે? 2400 ભાગ્યા 100 કરવા પડશે. એટલે કેટલા મળશે? 24. ક્લિયર છે આટલું? આગળ વધીએ. I શોધવા માટે તો P1 ભાગ્યા P0 ગુણ્યા 100 છે. તો P1 કેટલા છે? 24 ભાગ્યા 18. તો 24 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે 133.33 મળ્યા. અને P0 Q0 તો અહીંયા P0 છે, અહીંયા Q0 છે. 100 ગુણ્યા 18 એટલે કેટલા મળશે? 1800 મળશે. બરાબર છે. પછી હવે I અને W નો ગુણાકાર કરીએ તો 133.33 ગુણ્યા 1800 એટલે 2,39,994. આ શું મળ્યું? IW મળ્યો. એક વસ્તુ માટે ક્લિયર છે? ઓકે. હવે બીજી વસ્તુ માટે જોઈએ. ચોખા આપેલા છે, જેનો એકમ કેટલો છે? 20 કિલોગ્રામ છે. જથ્થો 40 કિલોગ્રામ આપેલો છે, પણ એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. જે ભાવ છે આધાર વર્ષનો 700 રૂપિયા આપેલો છે, તો 700 ભાગ્યા કેટલા કરવા પડશે? 20. કારણ કે 700 રૂપિયા 20 કિલોગ્રામનો ભાવ છે, એટલે આપણે 700 ભાગ્યા 20 કરીશું એટલે 1 કિલોગ્રામનો ભાવ કેટલો મળે છે? 35 રૂપિયા. અને ચાલુ વર્ષનો ભાવ આપેલો છે 800 રૂપિયા. તો આ 800 રૂપિયા પણ કેટલા કિલોગ્રામનો ભાવ છે? 20 કિલોગ્રામનો. એટલે 800 ભાગ્યા પણ કેટલા કરવા પડશે? 20. 800 ભાગ્યા 20 કરશું એટલે 1 કિલોગ્રામનો ભાવ કેટલો મળ્યો? 40. હવે I શોધીએ તો P1 ભાગ્યા P0 એટલે કે 40 ભાગ્યા 35 ગુણ્યા 100 તો 114.29. ક્લિયર છે એટલું? પછી P0 Q0 તો P0 35 છે, Q0 40 છે. તો 40 ગુણ્યા 35 એટલે કેટલા મળશે? 1400 મળશે. કેટલા મળે છે? 1400. અને હવે 1400 ગુણ્યા 114.29 એટલે કે W અને I નો ગુણાકાર એટલે અહીંયા કેટલા મળે છે આપણને? 1,16,06 સોરી 1,60,006 મળે છે.
ક્લિયર છે એટલું? આગળ વધીએ ત્રીજી વસ્તુ માટે. તો ત્રીજી વસ્તુ છે ખાંડ, જે કિલોગ્રામમાં આપેલું છે, જેની આગળ અહીંયા કોઈ રકમ લખેલી નથી. મતલબ કે અહીંયા જે ભાવ આપેલા હશે બધા 1 કિલોગ્રામના જ ભાવ આપેલા હશે. જેનો જથ્થો છે 40 કિલોગ્રામ, તો Q0 કેટલા મળ્યા? 40. હવે ભાવ 30 રૂપિયા આપેલો છે. આ 30 રૂપિયા 1 કિલોગ્રામનો ભાવ છે, એટલે આપણે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. પછી 36 રૂપિયા છે, એ પણ 1 કિલોગ્રામનો ભાવ છે, એટલે એમાં પણ કોઈ ચેન્જીસ થશે નહીં. તો આ શોધી લઈએ. 36 એટલે કે P1 ભાગ્યા P0, 36 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે કેટલા મળ્યા? 120. હવે W માટે P0 અને Q0, તો P0 30 છે, Q0 40 છે, 40 ગુણ્યા 30 એટલે 1200 રૂપિયા મળશે. અને પછી 1200 ગુણ્યા 120 એટલે 1,44,000 IW મળે. આટલું ક્લિયર છે? તો ચલો આગળ તેલ માટે જોઈએ. તો તેલ માટે તમને કિલોગ્રામમાં આપેલું છે, જેની આગળ પણ કંઈ લખેલું છે નહીં. તો આપણે જથ્થો 60 કિલોગ્રામ આપેલો છે, એ 60ના 60 જ રહેશે. હવે 108 રૂપિયા ભાવ આપેલો છે, અહીંયા તેલના કિલોગ્રામની આગળ કોઈ રકમ લખેલી નથી, એટલે 108 રૂપિયા છે, આ 1 કિલોગ્રામનો જ ભાવ રહેશે. પછી 120 રૂપિયા છે, આ 120 રૂપિયા પણ અહીંયા 1 કિલોગ્રામનો જ ભાવ રહેશે, એટલે એનામાં પણ કોઈ ફેરફાર થતો નથી. હવે આ શોધવા માટે P1 ભાગ્યા P0, તો P1 કેટલા છે? 120 અને P0 છે 108, તો 120 ભાગ્યા 108 ગુણ્યા 100 બરાબર 111.11. અને હવે P0 અને Q0 નો ગુણાકાર એટલે કે 108 ગુણ્યા 60 બરાબર 6480. ક્લિયર છે એટલું? હવે IW નો ગુણાકાર, તો 6480 ગુણ્યા 111.11, તો અહીંયા IW કેટલો મળે છે? 7,19,992.8. આગળની વસ્તુ છે દાળ. તો દાળ માટે એકમ 20 કિલોગ્રામ આપેલા છે. તો Q0 છે એ કેટલા છે? જથ્થો 40 કિલોગ્રામ આપેલો છે, તો એ તો આમ નામ જ રહેશે. હવે આધાર વર્ષનો ભાવ 2000 રૂપિયા આપેલો છે, પણ આ 2000 રૂપિયા 1 કિલોગ્રામનો ભાવ નથી. કેટલા કિલોગ્રામનો છે? 20 કિલોગ્રામનો. તો 2000 ભાગ્યા કેટલા કરવા પડશે? 20, એટલે 1 કિલોગ્રામનો ભાવ આપણને કેટલો મળે છે? 100 રૂપિયા. અને બીજું ચાલુ વર્ષનો ભાવ 2400 રૂપિયા આપેલો છે, તો 2400 રૂપિયા પણ કેટલા કિલોગ્રામનો? 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે, એટલે 2400 ભાગ્યા 20 એટલે 1 કિલોગ્રામનો ભાવ કેટલો મળ્યો? 120. હવે I શોધીએ. તો I માટે P1 ભાગ્યા P0 એટલે 120 ભાગ્યા 100 ગુણ્યા 100 બરાબર કેટલા મળે છે? 120. અને W માટે P0 અને Q0 નો ગુણાકાર, તો 100 ગુણ્યા 40 એટલે કેટલા મળ્યા? 4000 મળ્યા. હવે IW નો ગુણાકાર કરીએ એટલે કે 4000 ગુણ્યા 120, તો 4,80,000 મળે છે. આ મળ્યો IW. અને હવે આગળ છેલ્લી વસ્તુ જોઈએ, ઘી. તો ઘી કિલોગ્રામમાં આપેલું છે, જેનો જથ્થો છે એ 36 કિલોગ્રામ આપેલો છે. આગળ એનો ભાવ 400 રૂપિયા છે, પણ આ 400 રૂપિયાની આગળ એટલે કે અહીંયા એકમમાં 1 જ કિલોગ્રામ લખેલું છે, એટલે એ 400ના 400 જ રહેશે, એટલે કે 401 કિલોગ્રામનો ભાવ છે. પછી ચાલુ વર્ષનો ભાવ છે 480, તો એમાં પણ કોઈ ચેન્જીસ થતું નથી, એ પણ 480 આમના આમ રહેશે. હવે આપણે I શોધીએ એટલે કે P1 ભાગ્યા P0 ગુણ્યા 100, તો 480 ભાગ્યા 400 ગુણ્યા 100 બરાબર 120. અને W એટલે કે P0 Q0, તો કેટલા મળે છે? 36 ગુણ્યા 400 એટલે કે 14,400. અને હવે IW નો ગુણાકાર કરીએ, 120 ગુણ્યા 14,400 એટલે કે 17,28,000. તો આપણને અહીંયા કોષ્ટક તૈયાર થાય છે. હવે અહીં જરૂર કોની કોની છે? તો કે W ના સરવાળાની જરૂર છે અને IW ના સરવાળાની જરૂર છે. તો W નો સરવાળો અહીંયાથી આપણે કરીએ તો કેટલો મળે છે? 29,280. અને IW નો સરવાળો 34,71,992.8. હવે આપણે રીત અત્યારે કઈ ગણી રહ્યા છીએ? કૌટુંબિક અંદાજપત્રની રીત ગણી રહ્યા છે. અને કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર શું છે? કે સિગ્મા IW છેદમાં સિગ્મા W.
તો મૂકીએ કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો IW નો સરવાળો છે 34,71,992.8 અને છેદમાં W બરાબર છે 29,280. તો અહીંયા લખીએ 34,71,992.8 છેદમાં 29,280. એનો ભાગાકાર કરીએ તો આપણને જવાબ કેટલો મળે છે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક 118.58. આ હતી રીત નંબર 1 કૌટુંબિક અંદાજપત્રની રીત. હવે સેમ આવી જ રીતે આપણે બીજી રીતે દાખલો ગણવાનો છે, એટલે કે કુલ ખર્ચની રીતે પણ દાખલો ગણવાનો છે. તો હવે ગણીએ કુલ ખર્ચની રીતે. મિત્રો અહીંયા હવે આપણે કુલ ખર્ચની રીતે જોઈએ છીએ, પરંતુ ધ્યાન તમારે એવું રાખવાનું છે કે અગાઉનો રીત એટલે કે કૌટુંબિક અંદાજપત્રની રીતની અંદર આપણે બધા જ જે ભાવ હતા એમાં ફેરફાર કરી નાખ્યા છે. એ ફેરફાર કરી ચૂક્યા હોવાના કારણે હવે આ બીજી રીતમાં આપણે ફેરફાર કરતા નથી. ત્યાં આગળ જે રીતની અંદર રકમો લખેલી હતી એ જ રકમ અહીંયા ધ્યાનમાં લેવાની રહેશે. પરંતુ કુલ ખર્ચની રીતનું સૂત્ર છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે કે બે કોષ્ટક તૈયાર કરવા પડશે. કયા કયા? સિગ્મા P1 Q0 નું અને P0 Q0 નું. આપેલું શું છે? વસ્તુ, એકમ, 2013 અને 2015 એવા બે વર્ષ. 2013 એટલે કે આધાર વર્ષનો જથ્થો આપેલો છે Q0 અને આધાર વર્ષનો ભાવ આપેલો છે P0. ચાલુ વર્ષનો ભાવ આપેલો છે P1. તો અહીંયા હવે આપણે અહીંયા એકમને ધ્યાનમાં રાખતા નથી, કારણ કે આગળ ધ્યાનમાં રાખી ચૂક્યા છીએ અને અહીંયા જે ભાવની બંને કિંમતો છે એ નવી શોધેલી કિંમતો છે. એટલે સૌ પ્રથમ આપણે P0 અને Q0 છે. ક્યાં છે? P0 અને Q0. તો 18 ગુણ્યા P1 અને Q0 છે. તો P1 કેટલા છે? 24 અને Q0 100. 24 ગુણ્યા 100 એટલે 2400. અને અહીંયા P0 અને Q0 18 ગુણ્યા 100 એટલે 1800. બીજી વસ્તુ માટે તો P1 અને Q0 40 ગુણ્યા 40 એટલે 1600 અને 35 ગુણ્યા 40 એટલે 1400. ત્રીજી વસ્તુ માટે P1 Q0 40 ગુણ્યા 36 એટલે 1440 અને P0 Q0 30 ગુણ્યા 40 એટલે 1200. પછી તેલ માટે જોઈએ તો કે P1 અને Q0 તો 120 ગુણ્યા 60 એટલે 7200 અને 108 ગુણ્યા 60 એટલે 6480. હવે દાળ માટે જોઈએ તો દાળ માટે આપણને કેટલા આપેલા છે? સૌ પ્રથમ P1 Q0 તો P1 છે 120 અને Q0 છે 40 તો 120 ગુણ્યા 40 એટલે 4800 અને P0 Q0 100 ગુણ્યા 40 એટલે 4000. પછી ઘી માટે જોઈએ તો P1 અને Q0 તો P1 છે 480 અને Q0 36 તો 480 ગુણ્યા 36 એટલે 17280. અને પછી છે P0 Q0 એટલે કે 400 ગુણ્યા 36 એટલે 14000 બરાબર. હવે આપણે આ બંને જે કોષ્ટકો છે એનો સરવાળો કરી દઈએ. એટલે કે P1 Q0 નો સરવાળો મળે છે 34,720 અને P0 Q0 નો સરવાળો મળે છે 29,380. હવે અહીંયા મૂકીએ કે કુલ ખર્ચની રીતે સૂચકાંક I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ સૂત્ર મૂકીએ. આ સૂત્રની અંદર P1 Q0 કેટલા છે? 34,720. તો એની જગ્યાએ મૂકીએ 34,720 અને બીજી કિંમત એટલે કે P0 Q0 કેટલા છે? 29,380. તો એની જગ્યાએ મૂકીએ 29,380 ગુણ્યા 100. હવે આ બંનેનો ભાગાકાર એટલે કે 34,720 ભાગ્યા 29,380 ગુણ્યા 100 એટલે જવાબ 118.58 મળે છે. તો મિત્રો આગળની રીત હતી જે કૌટુંબિક અંદાજપત્રની રીત, એનો જવાબ પણ આપણને કેટલો મળતો હતો? 118.58. તો એના પરથી આપણે સાબિત કરી શકીએ કે આમ કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બંને કેવા છે? સરખા જ છે. તો આપણે બંને રીતે દાખલો ગણ્યો, કુલ ખર્ચની રીતે પણ અને કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ. તો તમને ઇઝીલી ખ્યાલ આવી ગયો હશે. આગળ જોઈએ દાખલા નંબર 6.
કે અમદાવાદ શહેરના વર્ષ 2014 અને વર્ષ 2015ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહોના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારોના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે. અહીંયા શું કહે છે કે આપણને 2014 અને 2015ના જે ઔદ્યોગિક કામદારો છે એમના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહો સૂચકાંક અને ભાર અંગેની માહિતી આપેલી છે. એટલે કે 2014 અને 2015 એમ અલગ અલગ 2 પ્રકારના વર્ષો માટે માહિતી આપેલી છે. હવે 2 પ્રકારના વર્ષો આપેલા છે, બરાબર, તો એના પરથી આપણે જીવન નિર્વાહનો સૂચકાંક શોધવાનો છે અને સાથે સાથે શું કહે છે કે કામદારોના વેતનનો જે વર્ષ 2015 છે એમાં 5%નો વધારો કરવામાં આવે તો આ વધારો એના જે ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે પૂરતો છે એ જોઈએ. હવે અહીંયા આપણને ભાર આપેલો છે બંને માટે સરખો. શું કીધું છે કે ભાર બંને માટે સરખો આપેલો છે. હવે ભાર બંને માટે સરખો આપેલો છે અને સાથે સાથે 2014 અને 2015 આમ 2 સૂચકાંક આપેલા છે. તો ભાર એટલે કે W અને 2014નો સૂચકાંક I1 અને 2015નો સૂચકાંક I2. તો હવે I1 અને W નો ગુણાકાર અહીંયા મૂકવાનો છે અને I2 અને W નો ગુણાકાર અહીંયા મૂકવાનો છે. એટલે આપણા 2 કોષ્ટક તૈયાર થશે. ક્લિયર છે એટલું? તો સૌ પ્રથમ આપણે ખોરાકની વસ્તુ જોઈએ તો એનો ભાર કેટલો આપેલો છે 31 અને I1 270. તો 270 ગુણ્યા 31 એટલે ગુણાકાર કેટલો થશે 8370. જ્યારે સામે I2 અને ભારનો ગુણાકાર કરીએ તો 281 ગુણ્યા 31 એટલે 8711 મળશે. બીજી વસ્તુ માટે એટલે કે બળતણ માટે ભાર બંને માટે 14 જ આપેલો છે. તો I1 આપેલો છે 168 ગુણ્યા 14 એટલે 2352 અને I2 178 આપેલો છે તો 178 ગુણ્યા 14 એટલે 2492. પછી રહેઠાણની વસ્તુ છે તો એનો બંનેનો ભાર કેટલો આપેલો છે 22 અને I1 આપેલો છે 205. તો 205 ગુણ્યા 22 એટલે 4510. I2 210 આપેલો છે તો 210 ગુણ્યા 22 એટલે 4620. આગળની વસ્તુ છે કપડાં. એનો ભાર આપેલો છે 10. I1 છે 174 તો 174 ગુણ્યા 10 એટલે 1740 અને I2 આપેલો છે 177 તો 177 ગુણ્યા 10 એટલે 1770. આગળની વસ્તુ છે પરચુરણ ખર્ચ. તો પરચુરણ ખર્ચ આપણને કેટલા આપેલા છે? ભાર આપેલો છે 23 અને I1 આપેલો છે 303 તો 303 ગુણ્યા 23 એટલે 6969 અને I2 આપેલો છે 337 તો 337 ગુણ્યા 23 એટલે 7751. આમ આપણને અલગ અલગ બધી વસ્તુના ભાવ પરથી આપણે કોષ્ટક તૈયાર કર્યા. હવે ભારનો સરવાળો કરીએ તો W બરાબર કેટલા મળે છે? 100 મળે છે. કેટલા મળે છે? 100. અને I1W 23,941 મળે છે અને I2W છે એ 25,344 મળે છે. તો હવે પ્રથમ આપણે સૂત્ર મૂકીએ કે 2014નો સૂચકાંક બરાબર સિગ્મા I1W છેદમાં સિગ્મા W. તો I1W કેટલો છે? 23,941. કેટલો છે? 23,941. તો અહીંયા મૂકીએ 23,941 છેદમાં W બરાબર કેટલા છે? 100 છે. તો આપણે છેદમાં મૂકીએ 100. તો 23,941 છેદમાં 100 બરાબર 239.41. હવે એવી જ રીતે આપણે 2015નો સૂચકાંક શોધવાનો છે. તો 2015નો સૂચકાંક બરાબર સિગ્મા I2W છેદમાં સિગ્મા W. 2014નો સૂચકાંક હતો ત્યારે I1W હતા, જ્યારે અહીંયા શું થઈ ગયું? I2W. આપણી જોડે I1W નો પણ સરવાળો હતો અને I2W નો સરવાળો પણ છે. તો અહીંયા I2W નો સરવાળો કેટલો છે? 25,344. એટલે કે કોષ્ટકની અંદર છેલ્લું કોષ્ટક છે એનો સરવાળો કેટલો છે? 25,344. અને બંને માટે ભાર તો સરખા જ છે. કેટલા? 100. તો હવે આ બંનેનો ભાગાકાર કરીએ 25,344 છેદમાં 100
બરાબર 253.44. તો 253.44 આપણને શું મળ્યો જવાબ. હવે જોઈએ કે આધાર વર્ષની સરખામણીએ વર્ષ 2014 કરતા વર્ષ 2015માં કામદારોના જીવન નિર્વાહ ખર્ચમાં સૂચકાંકમાં 253.44 માઇનસ 239.41. આ જવાબ ક્યાંથી આવ્યા? તો કે 253.44 છે એ 2015નો સૂચકાંક છે અને 239.41 છે એ 2014નો સૂચકાંક છે. તો આ બંનેની બાદબાકી કરીએ એટલે 14.03% શું થાય છે? વધારો થયો કહેવાશે. તો આ 14.03% છે એ વધારો થયો કહેવાશે. અને એના કારણે આપણે કહી શકાય કે 14ની સરખામણીએ 15ની અંદર જે 5% વધારો આપવામાં આવે છે એ વધારો કેવો છે? પૂરતો છે. તો મિત્રો આ રીતે આપણે આ દાખલા બહુ ઓછા પૂછાય છે અને આની અંદર આ દાખલો એક આપણને સ્વાધ્યાયમાં અને એક એક્ઝામ્પલની અંદર આ દાખલો આપેલ છે. આગળ છે દાખલા નંબર 7 કે એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સૂચકાંક અને ભાર અંગેની નીચે મુજબ માહિતી આપેલ છે. તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. કે આપણને અહીંયા જે શું આપેલું છે? સૂચકાંક આપેલો છે અને ભાર આપેલો છે. એના પરથી આપણે ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચ છે એનો સૂચકાંક શોધવાનો છે. રજી રકમમાં ધ્યાન રાખો, આગળ કહે છે કે આ કામદારોને વર્ષ 2012માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર ₹6000 હોય તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે ચાલુ વર્ષ 2014નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ? શું કહે છે કે પહેલા તો આપણે સૂચકાંક શોધવાનો છે અને સૂચકાંક મળી જાય એટલે કે 2012માં જે સરેરાશ માસિક પગાર એને કેટલો મહિને ચૂકવાય છે? ₹6000. તો હાલનું જીવન ધોરણ એને ટકાવી રાખવું હોય તો આ પગાર કેટલો હોવો જોઈએ એ જોઈએ. ચલો દાખલાની અંદર ધ્યાન રાખીએ કે સમૂહ આપેલા છે અને 2014નો ભાવ આપેલો છે અને ભાર આપેલો છે. આટલી વસ્તુ આપેલી છે. તો હવે આ જે વસ્તુ આપેલી છે એના પરથી આપણને સૌથી પહેલી વસ્તુ કઈ છે? ખોરાક છે. શું છે? ખોરાક. તો ખોરાકની અંદર 14નો ભાવ ₹255 છે અને એનો ભાર કેટલો છે? 42. તો 255 ગુણ્યા 42 એટલે IW કેટલા મળશે? 10,710. પછી વીજળી છે. તો વીજળી માટે ભાવ કેટલો આપેલો છે? ₹174 અને એનો ભાર છે 8. તો 174 ગુણ્યા 8 બરાબર 1392. પછી ત્રીજી વસ્તુ છે રહેઠાણ. કે રહેઠાણનો ભાવ ₹234 છે અને એનો ભાર ₹12 છે. તો 234 ગુણ્યા 12 એટલે 2808. આગળની વસ્તુ છે ચોથા નંબરની કપડાં. એનો જે ભાવ છે આપેલો છે 153 અને ભાર કેટલો છે? 18. તો 153 ગુણ્યા 18 એટલે 2754. આગળની વસ્તુ છે પરચુરણ. જે પરચુરણનો ભાવ આપણને 274 આપેલો છે જ્યારે એનો ભાર છે 20. તો 274 ગુણ્યા 20 એટલે 5480. હવે આનો સરવાળો કરીએ તો આ જે સરવાળો છે સૌ પ્રથમ આપણે સરવાળો કોનો કરવાનો છે? ભારનો સરવાળો કરવાનો છે. તો ભારનો એટલે કે ડબલ્યુનો સરવાળો કેટલો થાય છે? 100 થાય છે. સામે IW મળે છે 23,144. હવે IWની રીતે આપણને કોષ્ટક તૈયાર કરેલું છે તો માટે કયો આવશે? કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવો પડશે. તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો IW કેટલો છે? 23,144 અને છેદમાં W બરાબર 100. તો 23,144 છેદમાં 100 બરાબર 231.44. તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક આપણને કેટલો મળ્યો? 231.44. હવે આપણને રકમમાં એવું કીધું છે કે આ જે વ્યક્તિ છે એને મહિને ₹6000 પગાર ચૂકવવામાં આવે તો શું એનું જીવન ગુજરાન કરવા માટે એ ₹6000નો પગાર છે એ પૂરતો છે એ જોવાનું છે. તો કે ચાલુ વર્ષ 2014નો સરેરાશ માસિક પગાર બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષનો પગાર. શું સૂત્ર બનાવ્યું છે કે ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષનો પગાર. તો હવે અહીંયા આપણને ચાલુ વર્ષનો જે સૂચકાંક છે મેળવ્યો આપણે આગળ 231.44.
44 અને આધાર વર્ષનો સૂચકાંક આપેલો નથી તો કેટલા લેવાના છે? 100 લેવાના છે. અને જે આધાર વર્ષનો પગાર છે એ પગાર આપણે કેટલો લેવાનો છે? 6000 રૂપિયા આપણને કિંમત આપેલી છે. તો હવે અહીંયા 231.44 ભાગ્યા 100 ગુણ્યા 6000 એટલે એનો જે પગાર છે 13,886.40 આટલો પગાર આપો તો એનું જીવન ગુજરાન છે એ આરામથી ચાલે છે. મિત્રો ક્લિયરલી ખ્યાલ આવી ગયો છે તમને? ઓકે, તો ચલો હવે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 8 કે નીચે આપેલી વર્ષ 2015ના ઔદ્યોગિક જથ્થા અને ભાર અંગેની માહિતી પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. આપણને 2015નો જે ઔદ્યોગિક ઉત્પાદનનો જથ્થો અને ભાર આપેલા છે તેના પરથી આપણે સૂચકાંક ગણવાનો છે અને પછી તેનું અર્થઘટન કરવાનું છે. તો હવે અહીંયા 2015નો જે ભાવ અને 2013નો ભાવ જે છે ઉદ્યોગની અંદર ઔદ્યોગિક વસ્તુનો જે જથ્થો છે બરાબર એ અને એનો ભાર આપેલો છે. તો હવે અહીંયા 2013 માટે P0 અને 2015 માટે P1. તો I શોધવા માટે શું કરવું પડશે? P1/P0 ગુણ્યા 100. આ સૂત્ર લાગુ પાડશો એટલે આપણને I મળી જશે. અને પછી W એ પણ આપણને આપેલો છે. કેટલી વસ્તુ આપેલી છે? તો કે 2013નો ભાવ આપેલો છે, 2015નો ભાવ આપેલો છે અને ભાર આપેલો છે. આટલી વસ્તુઓ આપેલી છે. તો આપણે બે કોષ્ટક તૈયાર કરવા પડે છે. કયા કયા બે કોષ્ટક? તો કે પહેલા I શોધવો પડશે. તો હવે I અને W નો ગુણાકાર કરવાથી IW મળી જશે. તો સૌ પ્રથમ વસ્તુ છે ખાંડ. તો એનો આધાર વર્ષનો ભાવ જે છે 10 આપેલો છે, ચાલુ વર્ષનો ભાવ 15 આપેલો છે. તો 15 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે I કેટલો મળ્યો? 150. ભાર તો આપણને W 4 આપેલો છે તો 150 ગુણ્યા 4 એટલે કેટલા મળશે? 600 મળશે. બીજી વસ્તુ છે ટેક્સટાઇલ. જે આધાર વર્ષનો ભાવ 20 આપેલો છે, ચાલુ વર્ષનો ભાવ 25 આપેલો છે એટલે 25/20 ગુણ્યા 100 બરાબર 125 અને ભાર આપેલો છે તો 125 ગુણ્યા 6 એટલે IW કેટલા મળ્યા? 750. આગળ ત્રીજી વસ્તુ ઇજનેરી છે. તો P0 30 આપેલા છે, P1 25 આપેલા છે તો 25/30 ગુણ્યા 100 બરાબર. તો આપણને કેટલા મળે છે? અહીંયા 2500 મળે છે બરાબર. અને જે ભાર છે એ આપણને અહીંયા 30 આપેલો છે બરાબર. તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને કેટલા મળશે? અહીંયા 2500 મળશે. તો અહીંયા 2500 ગુણ્યા 100 કર્યા એટલે કેટલા થયા? 2500 થયા. 25 ગુણ્યા 100 એટલે 2500 અને છેદમાં 30 આમના આમ રાખ્યા તો 2500 ભાગ્યા 30 એટલે કેટલા મળ્યા? 83.33. હવે 83.33 અને 30 નો ગુણાકાર કરીએ એટલે આપણને 2499 મળે. એટલે આપણે અહીંયા આખ્યા કેટલા લખ્યા? 2500 લખ્યા. 2499 એટલે આખી કિંમત આપણી કેટલી થઈ? 2500 થઈ બરાબર છે. પછી છે કેમિકલ. તો કેમિકલ એટલે કે P0 40 આપેલો છે અને P1 50 આપેલો છે તો 50/40 ગુણ્યા 100 એટલે 125 અને એનો W એટલે કે ભાર 3 આપેલો છે તો 125 ગુણ્યા 3 એટલે 375. પછી છે ખાદ્ય. તો ખાદ્ય માટે આપણને P0 50 આપેલા છે અને P1 60 આપેલા છે તો 60/50 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 120 અને એનો W કેટલો આપેલો છે? 4 તો 120 ગુણ્યા 4 એટલે 480 બરાબર છે. તો હવે આ બંનેનો સરવાળો કરીએ. કોનો? તો ભારનો અને IW નો. તો ભારનો સરવાળો આપણને મળે છે 47 અને IW નો સરવાળો મળે છે 4705 બરાબર. તો હવે સૂત્ર મૂકીએ કે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક I બરાબર σIW છેદમાં σW. IW કેટલા મળે છે? 4705 છેદમાં W બરાબર 47. તો અહીંયા IW 4705 છેદમાં W 47 તો ભાગાકાર કરીએ તો આપણને એનો જવાબ મળે છે 100.10. તો આ આપણને ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક મળ્યો. આગળ છે દાખલા નંબર 9 કે 4 જુદી જુદી વસ્તુઓના વર્ષ 2014 અને વર્ષ 2015માં
એકમ દીઠ ભાવ અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે. શું શું વસ્તુ આપેલી છે? તો કે 2014 અને 2015ના ભાવ અને ભાર આપેલા છે. તે પરથી વર્ષ 2015નો સૂચકાંક ગણો. એના પરથી આપણે વર્ષ 2015નો સૂચકાંક ગણવાનો રહેશે. તો વસ્તુ આપેલી છે, ભાર આપેલો છે, 2014નો ભાવ આપેલો છે અને 2015નો ભાવ આપેલો છે. બરાબર છે. તો હવે એના પરથી હવે તમને એમ થશે કે 2014 15નો ભાવ આપેલો છતાં પણ IW વાળું સૂત્ર આવશે, એવું કેવી રીતે ખબર પડે? તો રકમમાં આપણને ભાર આપેલો છે. શું આપેલો છે? ભાર આપેલો છે. અને જ્યારે પણ રકમમાં ભાર આપેલો હોય ત્યારે આપણે સમજવાનું કે અહીંયા IW વાળું જ સૂત્ર આવશે. તો અહીંયા ભાર આપણને વિગતવાર આપી દીધો છે. વસ્તુ એ માટે જોઈએ, વસ્તુ એ માટે ભાર કેટલો છે? 40. 2014 એટલે આધાર વર્ષ કહેવાશે ને એનો ભાવ એટલે P0. 2015 એટલે ચાલુ વર્ષ કહેવાશે ને એનો ભાવ એટલે P1. તો અહીંયા I શોધવા માટે P1 ભાગ્યા P0 ગુણ્યા 100 સૂત્ર આવશે. P1 કેટલો છે? 40 અને P0 32. તો 40 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે કેટલો મળશે? I 125. હવે આ 125 I અને 40 W આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને 5000 IW મળે. ક્લિયર છે એટલું? બીજી વસ્તુ માટે જોઈએ તો P0 80 આપેલા છે અને P1 100 આપેલા છે. તો 100 ભાગ્યા 80 ગુણ્યા 100 એટલે I કેટલો મળ્યો? 125. એનો W કેટલો આપેલો છે? 25. તો 125 ગુણ્યા 25 એટલે 3125. હવે ત્રીજી વસ્તુ જેનો ભાર 20 આપેલો છે, P0 24 છે, P1 30 છે. તો 30 ભાગ્યા 24 ગુણ્યા 100 એટલે I કેટલો મળ્યો? 125. હવે I 125 છે એને આપણે W 20 વડે ગુણીએ તો કેટલા મળે છે? 2500 મળે છે. આગળની વસ્તુ છે કે જેનો ભાર આપણને 15 આપેલો છે, P0 4 આપેલો છે અને P1 6 આપેલો છે. હવે આપણે અહીંયા 6 ભાગ્યા 4 ગુણ્યા 100 એટલે I કેટલો મળ્યો? 150. હવે 150 ને W 15 વડે ગુણીએ તો કેટલા મળે છે? IW 2250. તો મિત્રો અહીંયા આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે W અને IW નો સરવાળો કરીએ. W અને IW નો શું કરવાનો છે? સરવાળો. તો W નો સરવાળો કરીએ તો સરવાળો કેટલો મળે છે? 100 મળે છે અને IW નો સરવાળો મળે છે 12875. ક્લિયર છે એટલું? તો હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે IW નો સરવાળો આપણને 12875 આપેલો છે અને W નો સરવાળો 100 આપેલો છે. તો 12875 ભાગ્યા 100 એટલે આખરી જે જવાબ છે 128.75 મળશે. તો આ છે દાખલા નંબર 9. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે કૌટુંબિક અંદાજપત્રની રીતે એવું શોધવાનું છે એવું ના કીધું હોય અને જો રકમમાં તમને ભાર આપેલો હોય તો એવું તમારે સમજી જ લેવાનું કે અહીંયા IW વાળું જ સૂત્ર આવશે અને એ રીતે તમારે દાખલો ગણવાનો થશે. આગળ છે દાખલા નંબર 10 એટલે કે આ ચેપ્ટરનો, આ સ્વાધ્યાયનો અને આ વિભાગનો છેલ્લો દાખલો અને પછી આપણે આ ચેપ્ટરને પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ. જોઈએ રકમમાં દાખલા નંબર 10 ની અંદર કે વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. એટલે કે ખોરાકનો સૂચકાંક કેટલો આપેલો છે? 150 અને કાપડનો સૂચકાંક આપેલો છે 224.7. ધ્યાનથી સમજજો રકમ. જો રકમમાં ખ્યાલ નહીં આવે તો દાખલો તમે ગણી શકશો નહીં. ફરીથી જોઈએ કે વર્ષ 2014માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો 150 અને કાપડનો 224.7 એટલે કે બે સૂચકાંક I તમને તૈયાર કરીને આપી દીધા છે. ક્લિયર છે એટલું? બે I તૈયાર છે. ત્રીજો શોધીએ તો કે બળતણના ભાવમાં 220% વધારો થાય છે. શું થાય છે? જે બળતણનો ભાવ હતો એમાં 220%નો વધારો. તો આવો આપણે એક આખો દાખલો ગણ્યો હતો કે વધારો કીધું હોય ત્યારે 220 + 100 કરવા પડશે. તો અહીંયા 220 અને 100 કેટલા થશે? 320 થશે. તો ત્રીજી વસ્તુ એટલે કે બળતણનો I કેટલો મળ્યો? 320. ભાડા માટે જોઈએ કે ભાડાનો ખર્ચ ₹4000 થી વધીને ₹6000
શું થાય છે કે જે ભાડાનો ખર્ચ છે એ 4000 હતો એ વધીને કેટલો થયો છે 6000 થયો છે અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે કે જે પરચુરણ ખર્ચ છે 1.75 ગણો વધ્યો છે તો અહીંયા જે ભાડાનો ખર્ચ છે એનો આઈ શોધવા માટે શું કરવું પડશે તો 6000 ભાગ્યા 4000 ગુણ્યા 100 એટલે આપણને અહીંયા આનો પણ આઈ એટલે કે ભાડાના ખર્ચનો આઈ મળી ગયો અને પરચુરણ ખર્ચ છે 1.75 ગુણ્યા 100 કરશો એટલે 175 થશે તો એ આપણને પરચુરણ ખર્ચનો આઈ મળ્યો હવે એના ભાર જોઈએ કે પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતો ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% છે ડબલ્યુ શું આપેલા છે કે પ્રથમ 4 સમૂહ આપણી વસ્તુ થઈ 5 પણ અહીંયા સમૂહ કેટલા આપેલા છે એટલે કે ભાર કેટલી વસ્તુનો આપેલો છે 4 એના પાછળ કરવામાં આવતો ખર્ચ કેટલો છે પહેલી વસ્તુ માટે 40, બીજી માટે 18, ત્રીજી માટે 12 અને ચોથી માટે 20 તો વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો કે અહીંયા આપણે સામાન્ય સૂચકાંક ગણવાનો છે અને પછી એનું શું કરવાનું છે અર્થઘટન કરવાનું છે તો જોઈએ કોષ્ટકની અંદર મેં તમને ઉપર છેલ્લી માહિતી આપી દીધેલી છે શું કર્યું છે ઉપર છેલ્લી માહિતી આપી દીધેલી છે હવે કોષ્ટક તૈયાર કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે જે બાકીની માહિતી છે શું કહેવા માંગે છે તો અહીંયા સમૂહની અંદર ખોરાકનો સૂચકાંક કેટલો 150 આપેલો જ હતો જેમાં કોઈ ફેરફાર નથી એની ટકાવારી એટલે કે 40% છે એમાં પણ કોઈ ફેરફાર નથી તો 40 ગુણ્યા 150 એટલે 6000 મળ્યા ક્લિયર છે એટલું હવે બીજી વસ્તુ કાપડ છે તો એનો પણ 224.7 આપેલો છે સૂચકાંક એટલે એમાં પણ કોઈ ફેરફાર કરવાનો થતો નથી અને એની ટકાવારી ડબલ્યુ બરાબર કેટલા 18 આપેલા છે તો 224.7 ગુણ્યા 18 બરાબર 4044.6 ત્રીજી વસ્તુ છે બળતણ તો હવે બળતણની અંદર તમને શું કીધું છે 220% વધારો કરવાનો છે શું કરવાનું છે 220% તો મેં હમણાં તમને કીધું કે 100 + 220 એટલે કેટલા થશે 320 થશે સમજાય છે ને કે 220 + 100 એટલે 320 જેનો ડબલ્યુ તમને તૈયાર કરીને આપી દીધેલો છે કેટલો 12 તો હવે 320 અને 12 નો ગુણાકાર કરીએ એટલે 3840 મળશે ક્લિયર છે એટલું ઓકે આગળ વધીએ હવે ભાડાની અંદર તો ભાડામાં તમને શું કીધું છે કે 4000 થી વધીને 4000 થી વધીને 6000 થયું છે ભાડામાં તમને શું કીધું છે કે ભાડું જે હતું એ 4000 થી વધીને 6000 થયું છે ક્લિયર છે એટલું તો હવે અહીંયા 4000 થી વધીને 6000 થયું હોય તો 6000 ભાગ્યા 4000 ગુણ્યા 100 એટલે કેટલા મળશે 150 આ આઈ મળ્યો હવે ડબલ્યુ તો એનો 20 આપેલો જ છે તો 150 ગુણ્યા 20 એટલે 3000 અને પરચુરણ ખર્ચા એમાં શું કીધું છે કે 1.75 ગણો વધારો થયો છે તો 1.75 ગણો વધારો થયો હોય તો આવો આપણે એક માર્ક્સનો દાખલો વિભાગ બી કે સી ની અંદર ગણી ચૂક્યા છીએ કે 100 ગુણ્યા 175 એટલે 175 થાય પ્લસ એની અંદર શું કરવાનું 100 નો ઉમેરો કરવાનો તો 1.75 ગુણ્યા 100 એટલે 175 પ્લસ 100 એટલે કેટલા મળશે 275 હવે એનો ડબલ્યુ આપેલો નથી તમને એમ થશે કે આ ડબલ્યુ તો આપેલો નથી તો શોધ્યો ક્યાંથી અહીંયા 10 મેળવેલા છે પણ અત્યારે આને પેન્ડિંગ રાખીએ છીએ એટલો ખ્યાલ આવી ગયો છે હવે મિત્રો તમે અત્યાર સુધી જોયું હશે કે દરેક જગ્યાએ ડબલ્યુ નો સરવાળો કેટલો થાય છે 100 થાય છે કેટલો થાય છે 100 થાય છે તો અહીંયા જોઈએ આપણે કે 40 ને 18 40 ને 18 કેટલા થયા 58 ને 2 60 ને 10 70 70 ને 20 90 કે 4 વસ્તુના ભાર એટલે કે જે એનું મહત્વ છે આપણને કેટલું મળ્યું 90 મળ્યું કેટલું મળ્યું 90 મળ્યું તો હવે કુલ સરવાળો આપણો કેટલો થાય છે ભારનો 100 તો 100 માંથી 90 બાદ કરીએ તો કેટલા મળે 10 મળે તો પરચુરણ ખર્ચાઓનો ભાર કેટલો હશે 10 હશે ક્લિયર છે આટલું હવે આપણો ડબલ્યુ નો સરવાળો કેટલો મળ્યો 100 અને અહીંયા 275 ગુણ્યા 10 એટલે 2750 હવે આઈડબલ્યુ નો સરવાળો કરીએ તો કેટલો મળે છે 19634.6 હવે આઈડબલ્યુ વાળું સૂત્ર મૂકી દઈએ તો આઈડબલ્યુ વાળું જે સૂત્ર છે શું સૂત્ર હતું
કે જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. અને હવે અહીંયા IW નો સરવાળો આપણને આપેલો છે 19,634.6. તો અહીંયા મૂકી દઈએ કે 19,634.6 અને છેદમાં W કેટલા છે 100. તો એનો 100 વડે ભાગાકાર ચલાવીએ તો 19,634.6 ભાગ્યા 100 બરાબર 196.35. તો આ આપણને છેલ્લો જવાબ મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું પ્રકરણ નંબર 1 અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને આપણા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરો કે જેના કારણે જે વિદ્યાર્થીઓને હજુ આપણી મિલન ગ્રુપ ટ્યુશનની ચેનલનો ખ્યાલ નથી તો એ લોકો આનો વધારેમાં વધારે અભ્યાસ કરે અને વધારે માહિતગાર કરે. કારણ કે આજે કોરોનાની મહામારી વચ્ચે અત્યારે ઓનલાઈન ભણવું ખૂબ જ અગત્યનું થઈ ગયું છે. અને જો તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ દેખાતો હોય અથવા તો એની અંદર ખ્યાલ ના આવતો હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અમે ફરીથી એ જ વસ્તુ તમને રિપીટ કરીને પણ સમજાવીશું. તો ત્યાં સુધી જોતા રહો આપણી મિલન ગ્રુપ ટ્યુશનની ચેનલને અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું જો હજી બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સબસ્ક્રાઇબ કરશો એટલે બાજુમાં બેલ આઇકન છે એ બેલ આઇકન પણ દબાવી દેશો કે જેના કારણે આપણો કોઈ પણ વિડીયો અહીંથી અપલોડ થશે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળી જશે. થેન્ક યુ વેરી મચ ઓલ ધ સ્ટુડન્ટ.